નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના ખેરગામ ખાતે રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નવસારીના ખેરગામ તાલુકાના રૂજવણી ગામે એક કાર ચાલક પોતાની કાર પૂર ઝડપે હંકારી અને સામેથી રોંગ સાઈડે જઈ અને બાઇક પર આવતા દંપતીને અડફેટે લેતા, જેમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે પત્નીને ગંભીર રીતે સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. કાર ચાલક એટલી ગતિમાં હતો કે તેને પોતાની ભાન ન રહ્યું અને જે પોતાની સાઈડથી સામેની સાઈડે જઈ અને અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે. ઘટના થયા બાદ કાર પલટી ગઈ હતી અને કાર ચાલક તેમાંથી નીકળીને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા હાલમાં કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારી એલસીબી પોલીસે રાજસ્થાની પહેરવેશ ધારણ કરી 34 વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન બોર્ડર ખાતેથી ઝડપી પાડ્યો છે. નવસારી એલસીબી પોલીસે વર્ષ 1990-91માં નવસારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 80,000ના હીરા તેમજ રોકડા રૂપિયા 30,000 મળી કુલ 1,10,000ની નોકર દ્વારા ચોરી કરી અને 34 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા ધોલારામ ઉર્ફે હેમતાજી દાલુરામ વિશ્નોઈ રહેવાસી લાછીવાડ ગામ બિશ્નોઈ ધાણી, જેને નવસારી એલસીબી પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી તેને રાજસ્થાની પહેરવેશ ધારણ કરી અને તેની શોધખોળ કરી હતી અને ત્યારબાદ તે મળી આવતા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન નીતિ તૈયાર. પાલતુ શ્વાનોની નોંધણી અને મોં પર જાળીદાર માસ્ક લાયસન્સ ફરજિયાત બનાવાયા. અમદાવાદમાં એક પાલતુ શ્વાને 4 માસની બાળકીને ફાડી નાખવાની ઘટના બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ પાલતુ શ્વાનો માટે નવી નીતિ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. પાળેલા શ્વાન સંબંધી નીતિ અનુસાર શહેરી વિસ્તારમાં પાળેલા શ્વાન રાખનારે મહાનગરપાલિકામાં પોતાના શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. શ્વાનને જાહેર સ્થળે જતા સમયે તેના મોં પર જાળીદાર માસ્ક ફરજિયાત લગાવવાનું રહેશે. શ્વાનને જાહેર સ્થળોએ શૌચક્રિયા કરાવી શકાશે નહીં. શ્વાન પાળવા માટે લાયસન્સ લેવાનું ફરજિયાત બનાવવા અંગે પણ વિચારણા હાથ ધરાઈ છે. જોકે જો કોઈનો પાળતું શ્વાન અન્ય કોઈ પશુ પક્ષીને નુકસાન કે ઈજા પહોંચાડશે તો તે શ્વાનના માલિક સામે કાર્યવાહી કરાશે. આ નીતિને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂરી માટે રજૂ કરાશે. સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ પાલતુ શ્વાન સંબંધી આ નીતિનો અમલ શરૂ કરાશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા અમૃત મિશન હેઠળ વુમન ફોર ટ્રી કાર્યક્રમ યોજાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા તારીખ 22/5/2025ના રોજ લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વુમન ફોર ટ્રી અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અમૃત મિશન અને યુસીડી વિભાગના NULM યોજના હેઠળ રચાયેલ મહિલાઓના સ્વસહાય જૂથોની સહભાગીતાથી યોજાયો હતો. કાર્યક્રમમાં વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો એવો મંત્ર આપવામાં આવ્યો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારી ભર્યા બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિચાર મંથન કરવામાં આવ્યું. સાથે આવનારા ભવિષ્યમાં વૃક્ષોના જતન અને અંગે મહિલાઓ જનજાગૃતિમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ નવસારીમાં વક્તા ડોક્ટર નિલાક્ષ દેસાઈનું પ્રવચન યોજાયું. રોટરી ક્લબના સભ્યોના ધોરણ 10 અને 12ના પુત્ર પુત્રીઓને ઉચ્ચ સિદ્ધિઓને બિરદાવવામાં આવી. રોટરી ક્લબ ઓફ નવસારીની સભામાં નીલાંજન કોમ્પ્લેક્સ દુધિયા તળાવ નવસારીના કશ્યપ ગાંધી રોટરી હોલમાં યોજવામાં આવી હતી. કન્યા વશીએ રજૂ કરેલ પ્રાર્થનાથી સભાનો આરંભ કરાયો હતો. કશ્યપ વશીએ 4-વે ટેસ્ટ રજૂ કર્યા બાદ રાજગુપ્તાએ થોટ ઓફ ધ ડે સંભળાવ્યા. ક્લબ સેક્રેટરી ધવલ ચોકસીએ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હિતેશ શાહે પરમેનન્ટ પ્રોજેક્ટ જેવા કે ચેકડેમનું નિર્માણ, રોટરી સર્કલનું લોકાર્પણ, દુધિયા તળાવ વોકવે પર બેન્ચીસ મુકાયાની માહિતી આપી હતી. સભામાં પધારેલા વલસાડના ડોક્ટર નિલાક્ષ દેસાઈએ પોતાના પ્રવચનમાં રોટરી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તાઇવાન દેશની મુલાકાતના ઓડિયો વિઝ્યુઅલ દ્રશ્ય બતાવી વિવિધ જાણકારીઓ આપી હતી.
વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 35°C જ્યારે લઘુત્તમ તાપમાન 25.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 85% તો સાંજે 60% નોંધાયું હતું. હવાની ગતિ 0.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી. નવસારીના વિરાવળ રોડ પર ખુરશેદવાડીથી ટાટા હાઈસ્કૂલ સંકુલના રેસા લાઇનમાં આવતા બાંધકામને દૂર કરાયું. આ અંગે જુઓ અમારો વિશેષ અહેવાલ. નવસારી ખાતેથી 1.7 કિલો ગાંજાના જથ્થા સાથે એક પકડાયો અને એક વોન્ટેડ. નવસારી વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણને અટકાવવા પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં નવસારી ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે શહેરની મતિયા પાટીદાર વાડી નજીક રહેતા સંજય વિજય દંતાણીને કુલ ₹17,490ની કિંમતના કુલ 1 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી સંજય દંતાણીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તે છેલ્લા 6 મહિનાથી તેના ઘરે ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી સંજય દંતાણી ગાંજાનો આ જથ્થો બારડોલીના હુસેન લંગડો નામના ઈસમ પાસેથી લઈને છૂટક વેચાણ કરતો હતો. સંજય દંતાણીની કબૂલાતને પગલે નવસારી પોલીસે સંજયને ગાંજો સપ્લાય કરનારા બારડોલીના હુસેન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે. હાલ આ કેસની તપાસ જલાલપોર પોલીસને સોંપવામાં આવી છે. ખેરગામ ભાગવત કથામાં નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. પહેલગામ શહીદોના સ્મરણાર્થે ખેરગામ ભવાની મંદિરે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 883મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટ્યની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે નિત્યક્રમ અનુસાર મા ભવાનીના સાનિધ્યમાં ત્રીજા દિવસનો ભાગવતનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. દૈનિક મનોરથથી NV સવાણી નવસારી દ્વારા પૂજ્ય અર્ચન કરવામાં આવ્યું હતું. ગોપી ગીતના શ્લોકનું પારાયણ કરવામાં આવ્યું હતું. કથામાં ધ્રુવ ચરિત્ર, છઠ્ઠો સ્કંદ પૃષ્ટિ લીલા, દધીચી ઋષિના સમર્પણની કથા, અજામિલ આખ્યાન, ભરત ચરિત્ર તેમજ ભક્ત ચરિત્ર, પ્રહલાદ ચરિત્રની કથા કરવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઈ યોજાઈ. 125થી વધુ જાતોના નમૂનાને પ્રદર્શિત કરવામાં આવ્યા. યુનિવર્સિટી દ્વારા કેરીમાં સંશોધન કરવામાં આવેલ સોનપરી નવપરીની વિશેની જાણકારી આપતા ખેડૂતોને નવી જાતોનું વાવેતર કરવા આહવાન કરાયું. અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઈ યોજાઈ હતી. કેરી પ્રદર્શન અને હરીફાઈનું આયોજનનો મુખ્ય હેતુ કેરીની વિવિધ જાતો અને તેના ગુણધર્મો અંગેની માહિતી ખેડૂત માં પ્રસરે તથા ખેડૂતો કેરીની વિવિધ જાતોનું વાવેતર કરી સારી આવક મેળવી શકે એ હતું. આ પ્રસંગે કેરી પ્રદર્શન અને હરીફાઈનું ઉદ્ઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZB પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ યુનિવર્સિટી દ્વારા કેરીમાં સંશોધન કરવામાં આવેલ સોનપરી તથા તાજેતરમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ નવપરી જાતની ખાસિયતો તથા ચીકુની નવી જાત ગણદેવી મુરબ્બો વિશેની જાણકારી આપતા ખેડૂતોને આ બંને પાકોની નવી જાતેનું વાવેતર કરવાનું આહવાન કર્યું હતું. ચીખલી આયુષ્માન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત. NHRC દિલ્હીની ટીમે ગુણવત્તાસભર મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર એનાયત કર્યું. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિત તથા જિલ્લા ક્વોલિટી ઇન્સ્યોરન્સ તબીબ અધિકારી ડોક્ટર દિલીપ કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ ગત એપ્રિલ મહિનાની 25મી તારીખે ડાંગ જિલ્લામાં પંચાયતમાં હસ્તકમાં આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારામાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર ચીખલીમાં NHRC દિલ્હીની ટીમ દ્વારા NQAS એસેસમેન્ટ કરાયું હતું. જેમાં 92.68% સ્કોર સાથે ચીખલી આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.